દેવાજ બોદરના દેવાજ બોદરના હું આ રચના જ્યારે જ્યારે ગાઉં ત્યારે માયા મામા તરત આહુડ આવી જાય એનો એટલી ગમે આ રચના એ જી દેવાજ બોદરના એ જી સાપને આવી એવી રાજપૂતાણી બેન ભાઈ તારાને ખરગની ગાદી અને મારાની ખાવ બરબાદી એવા બોદરના એ જી સપને આવી એવી રાજપૂતાણી બેન તારાને ખરગની ગાદી મારાની ખાવ બરબાદી શાંતિથી બેઠા છે પડકારા આપે છે ઠેઠ સુધી બેઠા વારી જાવ મારો બાપ સરસ ખડું થઈ ગયું પીડારું આપણી આ ધરતી છે ત્યારે કેવી કડી મને યાદ આવે છે
કાયર દેવ રે મારા ભારતે કાયર રે મેઘ ધારી તરસુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાડાના ધૂપ લીધા છે ગીતાના પાઠ લીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ લીધા રોકાવું પડે એમ છે પણ બધાય મિત્રોને આપણે ત્રણે અમે ભાઈઓ મોજ કરાવવા આવ્યા એટલે છેલ્લે મને જાહલની ચીઠી આવી એટલે એમાં મને નહીં રહેવાય એક આયરની દીકરી હા 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 અને અમારો ચારણ કવિ આંગણકુ ગીગા બાપુ કુંચાલા ચારણ લખે આયરની દીકરી બોલે અને ચારણ લખે શું તાકાત હોય મામા વેરાજ મામા કે જાહલ સિદ્ધમાં થઈ જપા કેવી જો બાપુ ફિલ્મ દેખાડે એમ કવિએ દેખાડ્યું મારી માં હવદીભાઈ ભેડી એટલે કે હોનભાઈ
જેથી મારા ભાઈની આંખું કચરવા ગઈ હતી ને તેથી ઓઢણું પડી ગયું હોય ને વાળ છૂટા થઈ ગયા હોય ને મોઢામાંથી લાળું પડી જાય ને મારા દીકરાને માર નાખ્યો એમ નહોતી ગઈ હો તો કેમ ગઈ હતી ફિલ્મમાં જેમ દેખાડે એમ કવિતામાં ગીગા બાપુ કુંચાલા દેખાડે જોજો તમે શબ્દો ઉપર ધ્યાન દેજો એટલે ચિત્ર દેખાય ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી તેદી જનની એક કચરી આંખ જેની કામળી કમરે કસી કામળીની ભેટ વાળીને ગઈ ત્યાં રાણી એટલું જ નહીં તેદી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી એ દુનિયાના માણસ જુઓ તો ખરા બલિદાન નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ હવે ઓળખાણ આપે શું ઓળખાણ આપે કે મેરું મેરું તડો વડ બાપ મારો જેનું પેટ શાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો ન તખત બે હાર્યો તને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ અને દિન એક તું મમતા તારે મને બેન કહીને બોલાવતો દિન એક તું મારા બાપ તારે મને બેન કહી બોલાવતો મારા લગન ને દિન માંડવે મારો ભાઈ થઈને માલતો से आदा लुओ सात समुद्र गहन से चलती गति नरपति सोरठ तणा नवघण भेर कर जय भूपति नरपति सोरठ तणा नवघण भेर कर जय भूपति होरठ तणा नवघण भेर कर जय भूपति नरपति सोरठ तणा नरपति सोरठ तणा नवघण आ આપણી કવિતા ના આપણી અસ્મિતા તમારા જેવો ડાયરો જ્યારે સાંભળવા વાળો હોય ત્યારે પણ છેલ્લે ઓખાની ધરતીમાં આવ્યા હોય અને ઓખાને યાદ ન કરી તો મજા ન આવે એટલે આવે મારો બાપ દ્વારકા વાળો ગઈકાલે જગદીશભાઈ એમ કહે છે અમારો બહુ સરસ ઝીણું ઝીણું બોલી શાયરી ભેળી લીએ દુહો લીએ સાહિત્ય લીએ અને એવું મીઠું સંચાલન કરે છે જગદીશભાઈ ખડિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી.